મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે જમીન મિલકતને લગતા કામકાજની અંદર તમને રાહત મળી શકશે. કામકાજની અંદર આજે સાધારણ ઉચ્ચાટનું પ્રમાણ જોઈ શકાય ને વિવાદિત કાર્યોથી આજે તમારે દૂર રહેવું બહુ જ જરૂરી છે. તમારા વડીલ વર્ગના સ્વાસ્થ્ય બાબતે તમે થોડી ઘણી ચિંતા તમને રહેતી જણાશે. આરોગ્ય બાબતે થોડી ઘણી ચિંતા રહેશે, પરંતુ આજના દિવસની અંદર મીઠી દહીંનું સેવન કરી તમારા દિવસની શરૂઆત કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર છે બવઉ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. પારિવારિક વાતાવરણ તમારું આજે સુમેળ ભર્યું રહેતું જણાશે. આજના દિવસની અંદર આવક અને જાવક આ બંનેનું પ્રમાણ જળવાઈ રહે ને માનસિક ચિંતાઓનું પ્રમાણ આજે થોડું ઘણું રહેતું જણાશે. પતિ અને પત્ની આ બંનેના વિચારોની અંદર થોડીક અસમાનતા રહેશે. આ અસમાનતાને દૂર કરવી બહુ જ જરૂરી છે. કયો ઉપાય કરવાનો? આજે બની શકે ત્યાં સુધી નાની નાની દીકરી હોય, કુંવારી દીકરી હોય, આ દીકરીને સંપૂર્ણ શણગારનું તમે દાન અર્પણ કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. મિથુન રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર ભૌતિક સુખ સાધનોની અંદર વધારો જોવા મળી શકે છે. માનસિક શ્રમમાંથી આજે તમે મુક્ત થઈ શકશો. કામના ભારને આજે તમે હળવો કરી શકો અને આજના દિવસમાં સહકર્મચારી વર્ગ સાથેના સંબંધોમાં પણ તમને સુધારો પ્રાપ્ત થતો જણાશે. કયો ઉપાય કરવાનો છે? આજના દિવસની અંદર બને ત્યાં સુધી ભગવાન વિષ્ણુની આરાધના કરો, ભગવાન વિષ્ણુની પૂજા કરો, ભગવાન વિષ્ણુનું મનમાં સ્મરણ કરો. યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મય વિષ્ણવે પ્રભ વિષ્ણવે. અવશ્ય સફળતા મળશે. ને વાત કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. કર્ક રાશિવાળા જાતકો માટે આજે સાંસારિક જીવનની અંદર સામાન્ય ચિંતાનું પ્રમાણ રહેતું જણાશે. આજના દિવસમાં બહારગામના કામકાજથી તમને સારો લાભ મળી શકે અને સંતાનને લગતા પ્રશ્નોમાં આજે તમને સાનુકૂળતા રહેતી જણાશે. કામકાજની અંદર આજે સારી સફળતા મળશે, પ્રગતિ મળશે, સારો એવો લાભ મળી શકે એવા સંપૂર્ણ ચાન્સીસ જણાઈ રહ્યા છે. કયો ઉપાય કરવાનો? કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસમાં હિરણ્ય વર્ણામ હિરણ્યમ સુવર્ણ રજતસ્ત્રજામ ચંદ્રામ હિરણમયીમ લક્ષ્મીમ જાતવેદોમાં આવહ શ્રી સુક્તમનો આજે પાઠ કરો. અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત કરવી છે દર્શક મિત્રો સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. સિંહ રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર અન્યના કારણે, બીજાના કારણે તમને મુશ્કેલીઓ સર્જાતી જણાશે. આજે ખાસ કરીને મોસાળ પક્ષ તરફથી તમને સામાન્ય ચિંતાનું પ્રમાણ રહી શકે એમ છે. કાનૂનીય અને ખાતાકીય બાબતની અંદર આજે સંભાળ લેજો, નહીતર સમસ્યા સર્જાશે. કોઈ પણ વ્યક્તિના જામીન ન પડતા કોઈને હેલ્પ કરવામાં, મદદ કરવામાં ધ્યાન રાખજો, નહીતર સમસ્યાઓ સર્જાઈ શકે એમ છે. માનસિક અશાંતિનો અનુભવ જે તમને અત્યાર સુધી થઈ રહ્યો હતો એમાં થોડી ઘણી રાહતનો અનુભવ પણ થતો જણાશે. કયો ઉપાય કરવો? ગરીબ વ્યક્તિ હોય, નિર્ધન વ્યક્તિ હોય, આવા વ્યક્તિને ભોજન કરાવો, સ્ત્રીઓનું સન્માન જાળવો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. નોકરીની અંદર, વ્યવસાયની અંદર આજે સુંદર મજાના પ્રવાસના યોગો જણાઈ રહ્યા છે. વેપારની અંદર આજે નવી મુલાકાત થાય ને નવી મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે. આજના દિવસમાં ઉત્તમ આનંદની અનુભૂતિ તમે કરી શકો અને ધન પ્રાપ્તિ માટે તમારે વધારે પડતી મહેનત કરવી પડશે. અવશ્ય એના દ્વારા તમે સારી સફળતા મેળવી શકશો અને સુંદર મજાનો લાભ પણ પ્રાપ્ત કરી શકશો. કયો ઉપાય કરવાનો છે? કન્યા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બપોરના સમયે દહીંનું સેવન કરવું જોઈએ અને બને ત્યાં સુધી કોઈ સૌભાગ્યવતી સ્ત્રી હોય, આ સ્ત્રીને તમે શણગારનું દાન અર્પણ કરજો. પોઝિટિવ ફાયદો થશે, તમારી સમસ્યાઓ દૂર થશે અને તમને સુંદર મજાનો લાભ પ્રાપ્ત થતો જણાય. વાત કરીએ તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. મિત્રો અને સ્નેહીજનોની મુલાકાત આજે તમને સારો એવો લાભ કરાવશે. હિસાબી કામકાજની અંદર સાવધાની રાખવી બહુ જ જરૂરી છે. આજના દિવસમાં આકસ્મિક ફાયદાઓની શક્યતાઓ પ્રબળ જણાઈ રહી છે. નોકરીની અંદર, વ્યવસાયની અંદર સામાન્ય ફેરફારની શક્યતાઓ થઈ શકે એમ છે. કયો ઉપાય કરવાનો? આજે બની શકે ત્યાં સુધી તુલા રાશિવાળા જાતકોએ ભગવાન શિવની આરાધના અવશ્ય કરવી જોઈએ. ભગવાન શંકર ઉપર પંચામૃતનો અભિષેક કરવાનો. પંચામૃતનો અભિષેક કરી ઓમ નમઃ શિવાય મંત્રના 108 જપ કરજો, પોઝિટિવ ફાયદો થશે. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. ઉપલી અધિકારી વર્ગ દ્વારા
આજે તમને પરેશાની તકલીફનું વાતાવરણ સર્જાઈ શકે એમ છે. વિવાદિત કાર્યની અંદર જેટલું અંતર બને એટલું અંતર રાખીને કામ કરજો, કારણ કે અતિ પરિચયાદ વગના સતત ગમના દનાદરો ભવતી. તમે કોઈ પણ વ્યક્તિના વધારે પડતા પરિચયની અંદર આવો ને એટલે બંનેના વિચારમાં અસમાનતા કેળવાય, જેના લીધે સમસ્યાઓ સર્જાય. માટે અંતર રાખીને કામ કરશો તો પોઝિટિવ ફાયદો થશે. ઘરનું વાતાવરણ આજે આનંદમય સર્જાઈ શકે. સ્વાસ્થ્ય બાબતે આજે કાળજી રાખવી બહુ જ જરૂરી છે. કયો ઉપાય કરવો જોઈએ? વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી ભગવાન વિષ્ણુને અત્તર અવશ્ય અર્પણ કરવું જોઈએ. પોઝિટિવ ફાયદો રહેશે. વાત કરીએ દર્શક મિત્રો ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર જ ભ ધ ભ ને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે પારિવારિક કામકાજની અંદર આજે તમને વ્યસ્તતાનો અનુભવ થશે. અગત્યના નિર્ણય તમારે કરવા હોય તો ઉતાવળ ન કરવી તમારા માટે વિતાવ છે. ને વાણીની અંદર, વ્યવહારની અંદર નમ્રતા રાખવી બહુ જ આજે જરૂરી છે. આજના દિવસની અંદર સગા સંબંધીઓ સાથે થોડો ઘણો તણાવ, થોડી ઘણી ચિંતાનું વાતાવરણ સર્જાતું જણાશે. કયો ઉપાય કરવાનો? ધન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી માં લક્ષ્મીજીના મંદિરે અથવા તમારા કુલદેવીના મંદિરે દર્શન કરવા જવું, ગુલાબનો હાર અર્પણ કરવો અને ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાજય વિચ્ચય આ મંત્રનો તમારે જપ કરવો. પોઝિટિવ ફાયદો થશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ ને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. વ્યવહારની અંદર ભાગાદોડી અને ખર્ચનું પ્રમાણ રહેતું જણાશે. જીવનસાથી અને સંતાનોના કામકાજની અંદર આજે તમને સાનુકૂળતા રહી શકે એમ છે. થોડી બેચેની અને કામકાજની ચિંતા રહેવાના પણ સંપૂર્ણ ચાન્સીસ છે. આજના દિવસમાં કામકાજની અંદર સામાન્ય સંભાળીને કામ કરવું તમારે બહુ જ જરૂરી છે. કયો ઉપાય કરવાનો? મકર રાશિવાળા જાતક ભગવાન વિષ્ણુની આરાધના અવશ્ય કરો. અધરમ મધુરમ વદનમ મધુરમ હસિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ મધુરાષ્ટકમનો જો આજે પાઠ કરવામાં આવે તો અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળશે ને સારો લાભ મળતો જણાય. વાત દર્શક મિત્રો કરીએ કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ શ શ ને સ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે પારિવારિક સંબંધોની અંદર આજે થોડી ઘણી મુશ્કેલીનો અનુભવ થતો જણાશે. વિવાદિત કાર્યની અંદર આજે સાચવીને કામ કરશો તો અવશ્ય તમને સારો લાભ મળશે. વિલંબમાં પડેલા કાર્ય અવશ્ય તમે ઉકેલી શકશો અને માનસિક અસ્વસ્થતાનો આજે તમને અનુભવ થતો જણાય. કયો ઉપાય કરવાનો છે? કુંભ રાશિવાળા જાતકોએ શનિની પનોતી ચાલી રહી છે. તમારે આજના દિવસમાં બને તો ભગવાન વિષ્ણુના 1108 નામનો જપ કરવાનો. વિશ્વસ્મય નમઃ, વશટકારાય નમઃ, ભૂતભવ્યાય નમઃ. આ 1108 નામનો જપ કરશો તો અવશ્ય પોઝિટિવ ફાયદો થશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ ચ ઝ ને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. વિલંબમાં પડેલા